ભારતમાં રોજ 14 કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે ને 64 કરોડ લીટર દૂધ વેચાય છે. બાકીનું દૂધ ક્યાંથી આવે છે? શું પાડા અને ખૂટિયા પણ દૂધ આપવા લાગ્યા છે કે શું? અમે જે આંકડો આપ્યો એ શું સરકારને ખબર નહીં હોય? એનિમલ વેલફેર બોર્ડના એક વખતના ચેરમેન મોહન આહલુવાલિયાના કહેવા મુજબ ભારતમાં વેચાતા કુલ દૂધમાંથી 67% દૂધ પીવા લાયક હોતું નથી. ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે, તમારા પૈસા દૂધે ધોઈને આપી દેશું, પણ આજકાલ અસલી દૂધ મળે છે ક્યાં? દિવાળી આવી રહી છે, કેટલીક જગ્યાએ રેડ પાડવામાં આવશે. નકલી દૂધ, નકલી માવો, નકલી ઘી પકડાશે, પણ પરિણામ શું? માત્ર છાપાવાળાને એક ન્યૂઝ આઇટમ મળશે, એનાથી વિશેષ કાંઈ નહીં. નકલી દૂધના કારોબારમાં આરોગ્ય ખાતાના અધિકારીઓ, રાજકારણીઓ, ડેરીવાળા, દુકાનવાળા, તબેલાવાળા અને વચેટિયા વેપારીઓ એ બધાની મિલીભગત ચાલે છે. ડોક્ટર કહે છે દૂધ પીઓ હાડકાં મજબૂત થશે, પણ દૂધ પીનારો કોઈ માણસ છાતી ઠોકીને કહી શકે એમ નથી કે મેં જે દૂધ પીધું એ ભેળસેળ વગરનું છે, સિવાય કે તમારું ઘરનું દૂધાણું હોય. વાત ગુજરાત રાજ્યની કરીએ તો સૌરાષ્ટ્રમાં દૂધના નામે ધીમું ઝેર વેચવાનો વેપલો થઈ રહ્યો છે. ધોરાજીમાંથી 4 લાખનું નકલી દૂધ ઝડપાયું હતું. કાગબોળમાં 3 જણા દૂધમાં ગ્લિસરીન ભેળવીને નકલી દૂધનો ધીકતો ધંધો કરતા હતા. કાલાવડના છત્તરગામમાં પાવડર અને સોયાબીન તેલમાંથી નકલી દૂધ બનીને માસૂમ લોકોના ભાણા સુધી પહોંચતું હતું. સુરેન્દ્રનગરના રતનપર હાઈવે ઉપરથી 1200 લીટર દૂધ પકડાયું હતું. ધારીમાં પણ મોટા જથ્થામાં દૂધ ઝડપાયું. લોકોની જિંદગી સાથે ચેડા કરવાનો આ વેપાર 1.5 વર્ષથી ચાલતો હતો ને કોઈને કાનોકાન ખબર પણ પડી નહીં. સફેદ દૂધનો કાળો કારોબાર કરતા લોકોમાં કેટલાક ધારાસભ્યોના નામ પણ ખુલ્યા હતા. આ ધારાસભ્યો મોટી ડેરીના સંચાલકો છે. જ્યાં વાળ ચીબડા ગળે એમાં દોષ કોને દેવો? સોમનાથના રસુલપુરા ગામે નકલી દૂધની નદીઓ વહેતી હતી. પોલીસ ત્રાટકી ત્યારે ભોપાળું છતું થયું હતું. માઇન્ડ વેલ, આ તો ફક્ત સરકારી આંકડા છે, બાકી ઠેક ઠેકાણે નકલી દૂધની હાટડીઓ ચાલે છે. નોખનોખી રીતે થતી દૂધની ભેળસેળના બનાવો સામે આવતા બાપડો નાગરિક અવઢવમાં છે કે કોથળીનું દૂધ પીવું કે છૂટું, કારણ કે છૂટા દૂધમાં કેટલું પાણી છે એની ખબર પડતી નથી, અને કોથળીનું દૂધ ઘાટું હોવા છતાંય નિર્ભેળ છે એની ખબર પડતી નથી. દૂધ અસલી છે કે નકલી એની પરખ કરવાની ઘરઘરાવ તરકીબો છે, પણ આવી તરકીબો કામ આવતી નથી. ઘરઘરાવ તરકીબો છોડો, અસલી નકલીની પરખ કરતા મશીનોમાં પણ નકલી દૂધ પકડાતું નથી. થોડા વર્ષો અગાઉ સંદેશ ન્યૂઝવાળાએ સ્ટ્રિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અસલી દૂધ અને નકલી દૂધનો ક્યાસ કાઢવામાં આવ્યો હતો, પણ તેમાં મેન્યુઅલ અને હાઈટેક મશીનો પણ નકલી દૂધને પકડવામાં નિષ્ફળ ગયા હતા. દૂધની ગુણવત્તા તેમાં રહેલી એકમાત્ર ફેટના આધારે માપવામાં આવે છે. નકલી દૂધ બનાવતા લોકોએ દૂધમાં શેમ્પૂ, યુરિયા, પામ તેલ, ઓઇલ પેન્ટ અને એવા બીજા પદાર્થો નાખીને ફેટ વધારવાના નુસ્ખા શોધી લીધા છે. એ તો છોડો, અકુદરતી રીતે દૂધનું ઉત્પાદન વધારવા દૂધળા પશુઓને ઇન્જેક્શન આપવામાં આવે છે. માત્ર 1 ઇન્જેક્શન આપવાથી ગાય 5 થી 7 લીટર દૂધ વધુ આપે છે. આમ આચળમાંથી સીધું ઠામમાં ઠલવાતું દૂધ પણ ચોખ્ખું નથી હોતું. સુરેન્દ્રનગરના માસઈનું નામ ચતુરભાઈ પટેલ છે. તેઓ વર્ષોથી નકલી દૂધ સામે ચળવળ ચલાવી રહ્યા છે, પણ કોઈ તેમને દાદ આપતું નથી. ચતુરભાઈ કહે છે મેં આરોગ્ય વિભાગને અવારનવાર જાણ કરી છે, પણ તેઓ હંમેશા આંખ આડા કાન કરતા આવ્યા છે. લેખિતમાં ફરિયાદ કરું છું તો તેનો ઉડાવ જવાબ આપે છે. જો હું માહિતી આપું કે ફલાણી જગ્યાએ નકલી દૂધ બને છે તો તેઓ માત્ર નામની રેડ પાડે છે, અથવા જ્યાં નકલી દૂધ બને છે તેમને અગાઉથી જાણ કરી દે છે ને મામલો રફે દફે કરી નાખે છે. દૂધની ભેળસેળ કરવામાં દૂધ ઉત્પાદક મંડળીના માણસો સંડોવાયેલા હોય છે. તેમની પહોંચ બહુ ઊંચે સુધી હોય છે. આખો સ્ટાફ મળીને મલાઈ ખાતા હોય છે. ન્યૂઝ 18 ગુજરાતીનો આ વિડીયો જુઓ. મહીસાગરના ખૂટેલાવ ગામે દૂધમાં પાણીની મિલાવટ થતી હતી. સીસીટીવી ફૂટેજમાં આખો મામલો કેદ થઈ ગયો ને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું. તપાસ કરતા માલુમ પડ્યું કે ભેળસેળ કરનાર બીજું કોઈ નહીં પણ ખુદ ડેરી મંડળીના ઓડિટર રહી ચૂકેલા અશોક પટેલ જ હતા. તેઓ સભાસદોની હાજરીમાં દૂધને અબડાવવાનું કામ કરી રહ્યા હતા. પત્રકારે રિયાલિટી ચેક કરતી વખતે ડેરીના કર્મચારીઓ સાથે વાત કરી. ડેરી મંત્રી તરીકે કામ કરતા રમેશભાઈ કેવો જવાબ આપે છે એ પણ સાંભળવા જેવો છે. તેઓ કહે છે હું બેઠો છું ત્યાંથી કાચ વચ્ચે આવતો હોવાથી મને દૂધ ભરનાર વ્યક્તિ દેખાતા નથી. રમેશભાઈ, તમને કાચ આડો આવે છે કે મોટા માથાની બી કાઢી આવે છે? પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના આ ભાઈનું નામ દિલીપ પરમાર છે. તેઓ નરસાણા ગામના સરપંચના દીકરા છે. હર બજારમાં આવેલી તેની કનૈયા ડેરી ફાર્મ નામની દુકાનમાં સિન્થેટિક એટલે કે નકલી દૂધ વેચતા ઝડપાઈ ગયા. આનું નામ કહેવાય સરપંચનો દીકરો.
કાયદાના હાથ લાંબા હોય છે, પણ આવા લોકો માટે ક્યારેક જ લાંબા થાય છે. અલ્પેશ ઠાકોર જ્યારે વિરોધ પક્ષમાં હતા ત્યારે દૂધની ભેળસેળ બાબતે મોટા ઉપાડે વિરોધ કરતા હતા. તેમણે અમરેલી જિલ્લાના 20 સ્થળોના નામ ઠામ લખીને સરકારને આપ્યા હતા. આ બધા કેન્દ્રો ઉપર રેડ પાડવા માટે દબાણ કર્યું હતું. હવે અલ્પેશ ઠાકોર શાસક પક્ષમાં છે એટલે આ બાબતે મોઢું સીવી લીધું છે. 400 ગ્રામ મમરા, 350 ગ્રામ મલાઈ, 7.5 લીટર પાણી, બસ આટલી સામગ્રીમાંથી અદલો અદલ ચોખ્ખું દૂધ બનાવી શકાય છે. 100-150 રૂપિયાની વસ્તુઓમાંથી 500-600 રૂપિયાનું દૂધ બને છે અને ચાય બનાવતી લારીઓમાં સપ્લાય થાય છે. ચાની લારીવાળાને પણ ખબર નથી હોતી કે આ નકલી દૂધ છે. મમરામાંથી કેવી રીતે દૂધ બને છે એની આખી પ્રોસેસ અમે જાણીએ છીએ, પણ જણાવીશું નહીં. નહીં ને ક્યાંક વિડીયોમાંથી બોધપાઠ લેવાને બદલે કોઈ ખતરાવાળા અખતરા કરવાના રવાડે ચડી જાય તો અમે પાપના નિમિત્ત બનીએ. એમ તો પાણી, તેલ અને પાવડરમાંથી માત્ર 5 મિનિટમાં દૂધ બનાવી આપતા કારીગરો પણ ક્યાં નથી પડ્યા. જુઓ આ ભાઈને, તમે પેશાબ કરીને પાછા આવો એટલી વારમાં 8-10 લીટર દૂધ કેમ બને છે એનો ડેમો આપી રહ્યા છે. આવા લોકો પકડાય છે, થોડા દિવસ હોવા થાય છે, સેમ્પલ લેવાય છે, દંડ વસૂલાય છે અને ફરી તેમને ખુલ્લા છોડી દેવામાં આવે છે. આ સાયકલ ચાલતી રહે છે અને આવા દૂધવાળા તથા ડોક્ટરો બંનેના ધંધામાં ક્યારેય મંદી આવતી નથી. વિશ્વ આરોગ્ય સંગઠને 8-10 વર્ષ પહેલા ચેતવણી આપી હતી કે ભારત સરકાર જો દૂધમાં થતી ભેળસેળ નહીં અટકાવે તો 87% વસ્તી કેન્સર અને તેના જેવા અન્ય પ્રાણઘાતક રોગોથી પીડાતી હશે. પણ સાંભળે કોણ? આરોગ્ય ખાતાના ફૂટેલ અધિકારીઓની બેદરકારીને લીધે ભેળસેળ ઘટવાને બદલે અનેક ગણી વધી છે. આપણે ત્યાં ભેળસેળ કરનારા લોકોને ડામવા માટે કોઈ કડક કાયદો નથી. ભેળસેળનો કાયદો તો અમેરિકા જેવો હોવો જોઈએ. અમેરિકામાં ભેળસેળ કરનારો માણસ જેલ અને બીજી સજા તો ભોગવે છે, પણ ફરીથી દૂધનો ધંધો કરી શકતો નથી. સુધરેલા લોકો કહે છે માણસ પીઝા, બર્ગર ને પાસ્તા ખાઈને માંદા પડે છે, પણ તેઓ ભેળસેળિયું દૂધ પીને કેટલા માણસો માંદા પડે છે એની વાત નહીં કરે. પીઝા, બર્ગર કે પાસ્તા ખાધા હશે તો કાયમ ચૂરણની ફાંકીથી રાહત થઈ જશે, પણ નકલી દૂધને પચાવવાનો કોઈ આરો નથી. નકલી દૂધ પીવાથી ઝાડા ઉલટી થઈ જાય છે, ફૂડ પોઈઝનિંગની ભીતિ રહે છે, કિડનીની બીમારી થાય છે, આંતરડામાં સોજો આવે છે, લીવર ડેમેજ થતું જાય છે, હાડકાં નબળા પડવા લાગે છે અને મહિલાઓને પ્રજનનની સમસ્યા ઊભી થાય છે. તમારા ભાઈને દાણાદાળનું વ્યસન ન હતું છતાં એટેક આવી ગયો. વ્યસન ભલે ન હોય પણ દૂધ કેટલું પીતા? રોજનો 1 લોટો. આ 1 લોટામાં જ ભાઈનો ગોટો વળી ગયો. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વોશિંગ્ટન પોસ્ટ અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં એવું લોજિક રજૂ કર્યું હતું કે ગુજરાતની યુવતીઓ પોતાના ફિગરની ચિંતામાં દૂધ નથી પીતી, માટે કુપોષણનો ભોગ બની જાય છે. યુવતીઓ સમજદાર છે. એ કહે છે ખાગ દૂધ પીવું, પહેલા ચોખ્ખું દૂધ તો પૂરું પાડો. અત્યારે તો સાહેબ વડાપ્રધાન બની ગયા છે. તમે કહેતા હો તો ભેળસેળિયાને ભૂ પાઈ દે એવો કાયદો બનાવવા માટે સાહેબને એક ટપાલ લખું. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો. નમસ્કાર.